બીજી વાર રાત્રે 12 વાગે આપણી ઉપર એફઆઈઆર થઈ રેડિયામાં થઈ અને બીજી વાર થઈ મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ કરશો? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે, પ્લીઝ તમે આ બાજુ આવો. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બની. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? બનાવ બની. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે, તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, કોલેજ છે, આ કોલેજિયન છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી. એની માટે છે ને સાહેબ, એમને કીધું તું તમે તો આનું શું છે? એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો, તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના ના ના, તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી જ વાત કરું સાહેબ. આપે બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો. મને બેન કહો છો હાલો પગે લાગુ. લ્યો એવી કોઈ વાત નથી. લ્યો, છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને. લો પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી બેન? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? સાહેબ લેટર આપો. લેટર લાવો. મેડમ લેટર આપજો.